તો રાજકોટના ગોંડલમાં રાજકારણ ગરમાયું છે। અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ રહી છે। 27મી એપ્રિલે અલ્પેશ કથિરિયા ગોંડલ આવશે તેવી પોસ્ટ વાયરલ થઈ। તો જ્યારે ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા ગોંડલ તૈયાર તેવી ગણેશ જાડેજાની પોસ્ટ પણ વાયરલ થઈ છે। બંનેના સમર્થકોએ પણ સામસામે પોસ્ટ કરી છે। ગણેશ ગોંડલના વિવાદિત નિવેદનને લઈને હવે રાજકારણ શરૂ થઈ ગયું છે। આવતીકાલે પાસના જે નેતા છે અલ્પેશ કથિરિયા ગોંડલ ખાતે પહોંચશે અને ગોંડલ ખાતે એક રેલીનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપણી સાથે અલ્પેશ કથિરિયા જોડાયા છે। જે અલ્પેશભાઈ ગોંડલ જઈ રહ્યા છો, શું કારણ? એમને જે વાત કરી હતી કે ગોંડલમાં 500 કિલોમીટર દૂર જે લોકો બેઠા છે ગોંડલ આવીને બતાવે, તો મેં આવતીકાલે ગોંડલ જાઉં છું। ત્યાં લોકોને મળીશું, ધાર્મિક સ્થળની મુલાકાત લઈશ, આશીર્વાદ લઈશ અને જે ગોંડલના પ્રખ્યાત સ્થળો છે, ગોંડલની પવિત્ર ભૂમિ ભગવતસિંહજીએ જે ગોંડલ બનાવ્યું છે, ગોંડલના અમે દર્શન કરીશું। પરંતુ એકાએક જે રીતે એમને નિવેદન આપ્યું છે, આપ શા માટે જઈ રહ્યા છો? એવું તો શું એ બોલ્યા છે તો આપ જશો? એમણે જ્યાં સુલતાનપુરમાં એના 200-500 માણસો ભેગા કરી અને જે સભા કરી હતી ને એમાં એ બોલ્યા હતા કે ભાઈ કોઈ માયાનું દૂધ પીધું હોય તો અહીંયા આવીને બતાવે। તો ગોંડલ છે કોઈની જાગીર નથી, કોઈને બાપ દાદાની પેઢી નથી। ગોંડલ છે ગુજરાતનો જ ભાગ છે અને કોઈ અલગ રાજ્યનો દરજ્જો નથી મળેલો, એટલે અમે ગોંડલ જઈએ છીએ। એવું કહી શકાય કે ભાજપમાં જ રાજકારણ શરૂ થઈ ગયું છે? નહીં, હાલ કોઈ ચૂંટણી નથી, કોઈ પાર્ટીનો વિષય નથી, ભારતીય જનતા પાર્ટીનું કંઈક નથી। આ જે વાત છે એ એમણે જે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની પ્રતિમા સ્થાપન કરવાની મિટિંગ હતી, એ પછી એણે ત્યાં મિટિંગ બોલાવી અને મિટિંગમાં જે આવી બધી વાતો કરી હતી એનાથી આ પ્રશ્ન ઊભો થયો છે। અને ગોંડલમાં છેલ્લા 4 થી 6 મહિનામાં દરેક મીડિયાને લોકોને ખબર છે કે ત્યાં શું પ્રશ્ન બની રહ્યા છે, એટલે લોકોમાં ભયનો માહોલ દૂર થાય માટે અમે ગોંડલમાં જશું। આવતીકાલે પાસના નેતા અલ્પેશ કથિરિયા સાથે કોણ કોણ હાજર હશે, ક્યાં ક્યાં જશો? આવતીકાલે હું છું, મારી સાથે અહીંથી ધાર્મિકભાઈ માલવિયા છે, અમદાવાદથી ચિકિત્સાબેન છે, અમે જવાના છીએ। પછી લોકો પોતાની રીતે આવે નહીં આવે લોકો ઉપર નક્કી છે। કેટલા વાગ્યાથી આ રેલી શરૂ થશે અને ક્યાં ક્યાં મુલાકાત લેશો? આવતીકાલે કોઈ રેલીનું આયોજન નથી, અમે વ્યક્તિગત રીતે ગોંડલ જઈએ છીએ। કોઈ સુરક્ષા, બાઉન્સર, ગનમેનો વગર ગોંડલમાં જશું। ગોંડલની પવિત્ર જે કોઈ પણ સ્થળો છે, પ્રખ્યાત સ્થળો છે, દરેક સ્થળોની અમે મુલાકાત લઈશું। ગણેશ ગોંડલને મળશે અલ્પેશ? એમણે વાત કરી છે કે આવે તો સ્વાગત કરીશું, તો કાલ અમે જશું, મળશે તો ચોક્કસ મળીશું। તો આ હતા અલ્પેશ કથિરિયા। ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર રાજકારણ છે તે ગરમાયું છે। આવતીકાલે અલ્પેશ કથિરિયા પોતે ગોંડલ ખાતે જશે અને ત્યાં વિવિધ સ્થળની જે મુલાકાત છે તે પોતે કરશે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।